નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું કૃષિ ધરા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે જે કૃષિ રાહત પેકેજ જાહેર થયું હતું એની જે સહાય છે તે ખેડૂતોના ખાતામાં જમા કરી દેવાનું ચાલુ થઈ ગયું છે। લગભગ 3.39 લાખ ખેડૂતોના ખાતામાં 1098 કરોડની રકમ સરકાર દ્વારા જમા કરી દેવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આપણે એની હવે વિગતે ચર્ચા કરીશું કે હવે ટૂંક સમયમાં બધા જ ખેડૂતોને આ રકમમાં જે છે પોતાના ખાતામાં જમા કરી દેવામાં આવશે। હવે જે બેંકમાં આધાર સીડિંગ હોય, એટલે કે જે બેંકમાં આધાર કાર્ડ લિંક હોય એ જ બેંકમાં જે સહાયની રકમ છે તે જમા થવા પાત્ર રહેશે। એટલે આપણે ફોર્મ જે ભર્યું હોય, ધારો કે SBIમાં તમારું ખાતું હોય અને બેંક ઓફ બરોડામાં તમારું જે આધાર સીડિંગ થયેલું હોય, બે ખાતા હોય એમાંથી, તો સહાયની રકમ જે છે તે એ બેંક ઓફ બરોડાના ખાતામાં જ જમા થશે। આપણે જોડેલી જે પાસબુક છે તેને ધ્યાને નથી લેવાની, પણ જે આધાર સીડિંગ એટલે આધાર કાર્ડ જે બેંકમાં લિંક હોય તે ધ્યાને લેવાનું છે। હવે જે સીડિંગ જો ન હોય, તો આધાર સીડિંગ ગમે તે બેંકમાં ન હોય, તો જે આપણે પાસબુક જોડેલી છે તે અકાઉન્ટ નંબરમાં જ જે સહાય છે તે મળવાપાત્ર થશે। હવે 60 થી 80%, ગુજરાતની અંદર 60 થી 80% જેટલું હવે અપ્રુવલ થવા જઈ રહ્યું છે। એટલે હવે ટૂંક સમયની અંદર લગભગ તો ડિસેમ્બરના અંત સુધીમાં બધા જ ખેડૂતોના ખાતામાં જે રકમ છે તે જમા થઈ જશે। હવે ખેડૂત મિત્રો, એક વસ્તુ તમને ખાસ જણાવવાની કે વોટ્સઅપમાં બધી લિંક આવતી હોય છે, એપ્લિકેશન, કે કૃષિ રાહત પેકેજના તમારા પૈસા પડ્યા છે કે નહીં તે જાણવા માટે અહીં ક્લિક કરો અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરો। તો આવી કોઈ લોભામણી જાહેરાતમાં ખેડૂત મિત્રો આપણે પડવાનું નથી, કારણ કે અત્યારે અમુક ટોળકીઓ જે છે તે ખેડૂત મિત્રો આપણે ભોળા હોય એના ઉપર જ વધારે ટાર્ગેટ કરે છે કે આ એપ્લિકેશનને આપણે ડાઉનલોડ કર્યું તો આપણો મોબાઈલ હેક થઈને આપણી જે ખાતાની રકમ છે તે પણ ઉપડી શકે છે। તો આવી કોઈ લોભામણી જાહેરાતમાં આપણે પડવાનું નથી ને એવી કોઈ લિંક કે એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાની નથી। હવે આપણે આધાર સીડિંગની વાત કરી, તો લિંક કઈ આધાર સીડિંગ છે, કઈ બેંકમાં આપણું આધાર કાર્ડ સીડ છે એટલે કે લિંક છે, એ આપણને ખબર ન હોય તો આપણી જે બધી પાસબુકો છે એમાં બધામાં એન્ટ્રી પડાવી લેવી। ધારો કે કોઈને સંયુક્ત ખાતું હોય, જે જનધનનું ખાતું હોય, એવા બધા ખાતામાં જેટલા નામે સંયુક્ત ખાતું હોય, સિંગલ હોય, બધામાં એન્ટ્રી પડાવી લેવી। છતાં પણ જો ફોર્મ ન આપણે રકમ જે છે ખાતામાં ન આવે તો ગામમાં વીસી જે છે, વીસીને આપણે જાણ કરવાની છે કે મારું ફોર્મ તમે ગ્રામ સેવક શ્રીને આપી દીધેલું છે કે નહીં, એની આપણે જાણકારી લઈ લેવી। અને જો ત્યારબાદ ભરાઈ ગયેલું ફોર્મ હોય તો તમારા ગામના જે ગ્રામ સેવક શ્રી છે તેનો આપણે સંપર્ક કરી શકો છો, પણ પહેલાં આપણે બધા ખાતામાં એન્ટ્રી પડાવી લેવાની છે। ડિસેમ્બરના અંત સુધીમાં જો બધા ખેડૂતોના ખાતામાં જે રકમ છે તે જમા થઈ જ જવાની છે। હવે આની પ્રોસેસ જે હોય, તમે ફોર્મ ભરો છો, ફોર્મ ભરીને વીસી ત્યારે તમારે સંયુક્ત ખાતેદારોની અને તમારી સહી લે છે, ત્યારબાદ તે ફોર્મ ગ્રામ સેવકશ્રીને જમા કરાવે છે અને ગ્રામ સેવકશ્રી ફોર્મને ચેક કરીને ઓનલાઈન અપ્રુવલ આપે છે। ત્યારબાદ તે ટીડીઓ સાહેબની આઈડીમાં જાય છે અને ત્યારબાદ ડીઓ સાહેબની આઈડીમાં તેનું અપ્રુવલ થઈને ફાઇનલ પેમેન્ટ થાય છે। આ રીતની બધી પ્રક્રિયાઓ હોય છે। તો ખેડૂત મિત્રો, આવી લોભામણી જાહેરાતોમાં આવવું નહીં। અને જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવો, પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરવો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં જે બેલ આઇકન છે તેને પ્રેસ કરી દેવું, જેથી તમને વખતો વખત આપણે આવી નવી માહિતી મોકલતા હોઈએ તો ખેડૂત મિત્રો તમને આ માહિતીનો ભરપૂર લાભ મળી શકે। જય જવાન, જય કિસાન।